જય સ્વામિનારાયણ. આજે આપણે જાણીશું સહિષ્ણુતાના શિખર શ્રીહરિ. સ્વયં સમર્થ અને સર્વોપરી પરમાત્મા હોવા છતાં સામાન્ય જીવોના અપમાન સહન કરવાની સહિષ્ણુતા ભગવાન સ્વામિનારાયણને સહજ સિદ્ધ હતી. તેના મૂળમાં તેમની સમત્વની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ હતી. તેઓ કહે છે, ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માંગી ખાવું તે પણ સમ વર્તે છે, અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે, અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બેય પણ સમ વર્તે છે, અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બેય સમ વર્તે છે. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં એમના આ વચનોની સત્યતા પડઘાતી હતી. એવા કેટલાક પ્રસંગોનું આચમન કરીએ. પોતાના દિવ્ય પ્રભાવથી ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં એક અનોખું આધ્યાત્મિક આંદોલન જગાવ્યું હતું. આધ્યાત્મિક મૂલ્યોની પુનઃસ્થાપનાની સાથે તેમણે ધર્મના નામે પ્રવેશેલી બદીઓને દૂર કરવાનો એક જંગ છેડ્યો હતો. લોકોની ગેરસમજ દૂર થઈ, સાચી વાત સમજાઈ અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વ્યક્તિત્વના આભાથી સૌને આકર્ષણ અનુભવાયું. પરિણામે થોડા જ વર્ષોમાં લાખો ભક્તોના સમુદાય સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દિન પ્રતિદિન અભિવૃદ્ધિ પામવા લાગ્યો. જો કે તેના કારણે કેટલાક લોકોમાં ઈર્ષ્યાનો અગ્નિ પણ પ્રજ્વલિત થયો. આનંદ ગામમાં એવી ઈર્ષ્યાથી જલતો એક સમુદાય ભેગો થયો હતો. કારણ હતું, આ ગામમાં ભગવાન સ્વામિનારાયણ પધારવાના હતા. ઋષિઓએ નક્કી કર્યું કે ભગવાન સ્વામિનારાયણ આ ગામમાં પધારે ત્યારે એમનું એવું ભયંકર અપમાન કરવું છે કે ભવિષ્યમાં ક્યારેય તેઓ અહીં પ્રવેશવાની હિંમત ન કરે. ગામમાં ઢંઢેરો પીટાઈ ગયો. અપમાન અને તિરસ્કારની સાથે મારામારી કરવાની સામગ્રી એકઠી કરાઈ ગઈ, અને થોડી ક્ષણોમાં ધૂળની ઉડતી ડમરી સાથે સ્વામિનારાયણ મંત્રની ધૂન સંભળાવા લાગી. ગામ લોકો સમજી ગયા કે ભગવાન સ્વામિનારાયણનો સંઘ નજીક આવી રહ્યો છે. સૌ સજ્જ થઈ ગયા, પરંતુ તે પૂર્વે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાની સાથેના સંઘને સજ્જ કરી દીધો હતો. આ ગામમાં કદાચ આપનું અપમાન થાય તો ક્ષમા કરજો. ઉશ્કેરાશો નહીં, હિંસા કરશો નહીં, ધાંધલ ધમાલ કરશો નહીં. અને બન્યું પણ એવું જ. જ્યારે સંઘે ગામમાં પ્રવેશ કર્યો કે ધૂળ, ઈંટો, પથ્થર, ગારો, છાણની વર્ષા થઈ. ગાળોની રમઝટ બોલી, ધૂળના ગોટા ઉડવા લાગ્યા. પણ શ્રીહરિ તો મંદ મંદ હસતા હતા. શ્રીહરિના સંતો તો કીર્તન ભક્તિમાં લીન હતા, પરંતુ શ્રીહરિના આ સંઘમાં જોડાયેલા કેટલાક ક્ષત્રિય ભક્તોનું હૈયું હાથ ન રહ્યું. પોતાના પ્રાણ પ્યારા ઈષ્ટદેવનું આવું અપમાન! તેઓ ઉશ્કેરાઈ ગયા. ભેટે બાંધેલી તલવારની મોટ પર હાથ ગયા. હમણાં જ તલવારથી કેટલાય ડોકા ધડથી જુદા થઈ જશે એવી ત્વરાથી તેઓ તલવાર બહાર કાઢે તે પહેલા જ ફરીથી સ્વામિનારાયણ ભગવાનનો આદેશ આવી ગયો. સૌ શાંત રહીજો, અને તલવારોને મ્યાન કરી દઈને એ ક્ષત્રિય ભક્તો સમસમીને નીચું મોં રાખી ચાલતા રહ્યા. સંઘ અપમાનોની આ જડી વચ્ચેથી પસાર થઈને ગામ બહાર નીકળી ગયો. એક વૃક્ષ નીચે શ્રીહરિએ સંઘને ઊભો રાખ્યો. હસતા હસતા શ્રીહરિએ સૌને કહ્યું કે આજે તો આપને ઈડરિયો ગઢ જીતી લીધો. કોઈને સમજાયું નહીં કે આવું ઘોર અપમાન સહન કરવામાં ઈડરિયો ગઢ કેવી રીતે જીત્યા. પરંતુ ભગવાન સ્વામિનારાયણે કહ્યું, આપને આવા અપમાનમાં પણ ક્રોધ પર કાબૂ રાખ્યો તે ઈડરિયો ગઢ જીત્યા કરતાં પણ અધિક મોટી સિદ્ધિ છે. સમર્થ હોવા છતાં શ્રીહરિની એ સહિષ્ણુતાને કારણે ગામ લોકોને અંતરદ્રષ્ટિ પણ થઈ. તેઓ શ્રીહરિના આશ્રિત બન્યા, અને આજે પેઢીઓ પછી પણ આનંદવાસીઓનો સ્વામિનારાયણીય સત્સંગ શ્રીહરિની એ સહિષ્ણુતાનો સાક્ષી બની રહ્યો છે. ચાતુર્માસના દિવસો હતા. હજારો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા ગઢડે આવી રહ્યા હતા. એક દિવસ દાદા ખાચરના દરબાર ભણી હરિભક્તોનો સંગ જતો હતો. સૌ બજારમાંથી જૈનના ઉપાશ્રય આગળથી પસાર થતા હતા. તે વખતે એક જૈન સાધુ અપાશરા બહાર ઓટલે બેસી સંઘ જોતા હતા. આ દરમિયાન સંઘમાં પિતાની આંગળી ઝાલીને જતા એક બાળકને થૂંકવાની તલપ લાગી.
તેને ઉતાવળમાં જોયા વગર થૂકી દીધું. તે થૂક સીધું જૈન સાધુના અંગ ઉપર પડ્યું. તેથી જૈન સાધુએ તેને પોતાનું ભયંકર અપમાન ગણીને હો હા કરી મૂકી. આ સ્વામિનારાયણના શિષ્યો મારા પર થૂક્યા, તેમને મારું અપમાન કર્યું. થોડી જ વારમાં બજારમાં આગેવાન વેપારી મહાજન ભેગા થઈ ગયા. સાચી તપાસ કર્યા વિના તેમને તરત જ હડતાલ પાડી. ચપોચપ દુકાનો બંધ થવા માંડી. થોડી જ વારમાં બજાર બંધ પડી ગઈ. દાદા ખાચરના દરબારમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણને આ વાતની ખબર પડી. પેલો બાળક તો હેપતાઈ ગયેલો. તેને થયું હવે સૌ મારા પર તૂટી પડશે. પણ સ્વામિનારાયણ ભગવાને ખૂબ હેતથી પાસે બોલાવીને ક્યાં થૂકવું ક્યાં ન થૂકવું વગેરે ચીવટ રાખવા સમજાવ્યું. પછી તરત જ તેઓ ઉતાવળે ચાલી નીકળી પડ્યા. બજાર ભણી. સૌને કુતૂહલ હતું કે સ્વામિનારાયણ ભગવાન શું કરી રહ્યા છે. સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ જૈન ઉપાશ્રયમાં પેલા જૈન સાધુ સમક્ષ પહોંચ્યા અને ખૂબ વિનયપૂર્વક તેમને આ જૈન સાધુની માફી માંગી. સૌને ખબર હતી કે ભૂલ તેઓની ન હતી, છતાં હરિભક્તના બાળકે અજાણતામાં કરેલી ભૂલ બદલ તેમને માફી માંગી. તેની ખૂબ મોટી અસર પડી. જૈન સાધુને તેમને જે રીતે વિનયપૂર્વક આદર સન્માન આપ્યા તેથી તેમના મનનું સમાધાન થઈ ગયું. તરત જ હડતાલ ખુલી ગઈ. બજાર ફરી પાછી કામકાજથી ધમધમવા લાગી. લાખો ભક્તો જેમને પરમ બ્રહ્મ તરીકે આરાધતા હતા એ સ્વામિનારાયણ ભગવાનની આ નિર્માની પ્રતિભા હજારો હરિભક્તો અને જૈન વેપારી મહાજનોના હૃદયમાં સદાને માટે આદરપૂર્વક જડાઈ ગઈ. તમામ ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા હતા ભગવાન સ્વામિનારાયણ. તેઓની આ સહિષ્ણુતાને કારણે ધર્મ અને નાતજાતના ભેદભાવ સિવાય સૌ કોઈ તેમને શિષ્ય મંડળમાં જોડાઈ શકતા હતા. જેમ કે નિંગાડા ગામના મુસ્લિમ બિરાદર મિયાજી શ્રીહરિના અંગત સેવક તરીકે સેવા આપતા હતા, તો સુરતના પ્રતિષ્ઠિત પારસી શ્રી અરદેસર કોટવાલ તેમના અગ્રગણ્ય ભક્ત હતા. લાદા અને હરજી નામના બે ઇસ્માઇલી ખોજા બંધુઓ શ્રીહરિના કારભારી હતા, તો થોમસ વિલિયમ્સ જેવા ચુસ્ત ખ્રિસ્તી અધિકારી તેમના પરમ આશિક હતા. લાખોના આસામી જૈન અગ્રણી ભગા દોશી શ્રીહરિની ભક્તિ કરતા હતા, તો પ્રખર વૈષ્ણવ અગ્રણી હિમરાજ શાહ તેમના અનન્ય ઉપાસક હતા. આવા હતા સહિષ્ણુતાના શિખરમાં ભગવાન સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.